રાજકોટ જિલ્લાના ધોરાજીના ખેડૂતોએ એમના ખેતરમાં ડુંગળીના ઉભા પાકમાં ફેરવી દીધું રોટાવેટર। ખેડૂતોએ સારા ભાવ મળવાની આશાએ કર્યું હતું ડુંગળીનું વાવેતર। 1 વીઘાથી 18,000 થી 20,000નું કર્યો હતો ખર્ચ। ધોરાજીના વેગડી ગામ નજીક આવેલ ખેતરમાં કર્યું હતું વાવેતર। વાવેતર બાદ ડુંગળીનું ઉત્પાદન થયું, પણ ભાવ ન મળતા ખેડૂતોએ એમના ખેતરમાં ડુંગળીના ઉભા પાકમાં ફેરવી દીધું રોટાવેટર। હેલો, મારું નામ અશ્વિનભાઈ બાલધા, ગામ ધોરાજી, વેગડીની સીમમાં જમીન આવેલી। આ ડુંગળી વરસાદ થયા પછી નિષ્ફળ ગઈ, ભાવ છે નહીં, 50-60 રૂપિયાનો ભાવમાં માગે છે, તો આમાં ખર્ચાના નથી ઊભા થાય એમ, લણવાના કે ઉપાડવાની મજૂરી નથી થાય એમ, તો ન છૂટકે હવે રોટાવેટર મારવું પડે। આમાં બીજું કાંઈ થાય એમ છે નહીં, ખર્ચા માથે ચડી ગયા લાખ ઉપરનો, 6 વીઘાની ડુંગળી છે, તો આમાં કરવું શું હવે? ડુંગળી કેવી છે અશ્વિનભાઈ તમારી? ડુંગળી આ સારી, 50-60 રૂપિયામાં માગે તો કેમ દેવી? તો આમાં ઉપાડી તેની મજૂરીને નથી છૂટે એમ, એક તાવડો ખર્ચો લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયો, નથી આવતો, ન છૂટકા રોટાવેટર મારવું પડે। અશ્વિનભાઈ, આમાં અંદાજે કેટલો ખર્ચો થયો છે? અંદાજે ખર્ચો લાખ ઉપરનો થઈ ગયો। હવે તમારે આ ડુંગળીનું શું કરવાનું? ડુંગળી જ્યાં રોટાવેટર મારી છે। કેમ રોટાવેટર મારો? રોટાવેટર આમાં ખર્ચાના ઉભા નથી થાય એમ। હાલ ખેડૂતોને બજારમાં ડુંગળીના પ્રતિમણના 60 થી 80 રૂપિયા મળી રહ્યા છે। ભાવ ન મળતા ખેડૂતો એમના ખેતરમાં તૈયાર થઈ ગયેલ ડુંગળીના પાકમાં રોટાવેટર ફેરવી દીધું। ખેડૂતે વિડીયો બનાવ્યો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો। ખેડૂતને પૂરતા ભાવ મળે તે માટે સરકાર વ્યવસ્થા કરે તેવી માંગ। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।